મિત્રો, આ રાજકોટની ઘટનાને જોતા એવું લાગી રહ્યું છે કે ફાયર એનઓસી ડિપાર્ટમેન્ટને જ પૂરો રદબાતલ કરી દેવો જોઈએ. આ ડિપાર્ટમેન્ટની કોઈ જ જરૂર નથી. સરકાર જોડેથી પણ રૂપિયા લે છે અને આવા ખરાબ લોકોને પરમિશન આપવાના પણ બ્લેકમાં રૂપિયા લે છે. તો આ ડિપાર્ટમેન્ટની જરૂરત શું છે? જો કોઈ કામમાં આવી ના શકતો હોય તો તાત્કાલિક ધોરણે આવા ડિપાર્ટમેન્ટને રદબાતલ કરી દરેક કર્મચારીઓને બરતરફ કરવા જોઈએ. સરકારના આવા કોઈ જ રૂપિયા બગાડવાની જરૂર નથી. આખો ડિપાર્ટમેન્ટ તાત્કાલિક ધોરણે રદબાતલ કરવો જોઈએ. સીએમ ભૂપેન્દ્ર પટેલ આવા મૃતકોના પરિવારોને એ જ દિવસે 4 લાખ રૂપિયા આપીને શું કહેવા માંગે છે? શું ગુજરાતના દરેક વ્યક્તિની કિંમત 4 લાખ રૂપિયા છે? તો કરો હોળી આવા અધિકારીઓની કે જે આમાં સંડોવાયેલા છે. દરેકના પરિવારને હું 4 લાખ આપીશ જે લોકોની આવી તમે હોળી કરશો. આ ફાયર એનઓસી ડિપાર્ટમેન્ટની જ જવાબદારી છે. એ લોકોની જ ભૂલ છે. કરો હોળી આવા અધિકારીઓની. બરાબર છે. આવી રીતે વ્યક્તિઓની 4 લાખની કિંમત આંકીને તમે જે લોકોને પકડવાના છે એમને છાવરશો નહીં. આખો જ ડિપાર્ટમેન્ટ રદબાતલ થવો જોઈએ. ગુજરાતના દરેક વ્યક્તિઓની કિંમત શું તમે 4 લાખ આંકીને બેઠા છો? સવારે જેટલા બી લોકો આવી ઘટના બને 4 લાખ આપીશું, 4 લાખ આપીશું. કરો હોળી આવા અધિકારીઓને. દરેક અધિકારીઓ દીઠ 4 લાખ હું આપીશ. અસ્તુ. જય ભારત, જય હિન્દ.